ગુસ્કર 2019 માં જે આપણે પ્રશ્ન પૂછાયેલો મારો પહેલો પ્રશ્ન લઈએ તો d/dx of 3 cos π/6 plus x degree minus 4 cos cube π/6 plus x degree. જોતા લાગે કે cos નું સૂત્ર છે cos 3 થીટા નું, પણ ખાસ ધ્યાન રાખજો માઇનસ ની મિસ્ટેક આવી શકે, કેમ કે sin 3 થીટા નું સૂત્ર 3 sin minus 4 sin ક્યુબ છે અને cos 3 થીટા નું સૂત્ર 4 cos ક્યુબ minus 3 cos, એટલે માઇનસ સાથે આપેલું છે એટલે આ માઇનસ કોસ નું સૂત્ર થશે. તો આને એક ફેરફાર કરીએ તો સૂત્ર થોડુંક ફેરવવું તો આ પદ આ રીતે થાય d/dx ઓફ અંદર માઇનસ કોમન લઈ લઉં છું તો આ પદ એવું થાય 4 cos ક્યુબ π/6 પ્લસ x ડિગ્રી. હવે x ડિગ્રી છે અને આપણે જાણીએ છીએ કે બધું રેડિયનમાં માપે તો અને પાઈ x ના છેદમાં 180 રેડિયનમાં ફેરવી નાખું છું ડિગ્રીને, -3 cos π/6 π/180 x. શું કરે, એક તો માઇનસ કોમન લઈ લીધા, પેલું સ્ટાન્ડર્ડ સૂત્ર એપ્લાય કરવા, ડાયરેક્ટ ખબર પડે તો માઇનસ આગળ મૂકી શકશો તમે. બીજું ખાસ હતું કે x ડિગ્રી છે અને ત્રિકોણમિતિ થ્રુ આઉટ ડિફાઇન રેડિયન માપ માટે થયેલું તેને રેડિયનમાં ફેરવવું પડશે. તો d/dx ઓફ માઇનસ આગળ લઈ લઉં છું, આ cos 3 થીટા નું સૂત્ર થઈ ગયું 4 cos ક્યુબ minus 3 cos, તો cos 3 થીટા એટલે cos ઓફ 3 એટલે આગળ 3 લઈ લઉં 3 π/6 પ્લસ π/180 x, એટલે કે માઇનસ ઓફ d/dx ઓફ cos 3 π/6 એટલે π/2 પ્લસ π/60 x માઇનસ d/dx ઓફ cos π/2 પ્લસ થીટા એટલે કે માઇનસ સાઇન થશે તો માઇનસ સાઇન π/60 x, કેમ કે cos π/2 પ્લસ એટલે બીજું ચરણ થાય અને સાઇન માઇનસ માઇનસ પ્લસ થશે એટલે સાઇન નું વિકલન cos π/60 x ઇન્ટુ π/60 આવશે. એટલે સાદું રૂપ આપું તો π/60 આ cos π/60 એટલે 3 થશે, પાઈની જગ્યાએ 180 મૂકો તો 3x ડિગ્રી, અગેન માપ 3x ડિગ્રીમાં એટલે π/cos 3x ઓપ્શન બી સેટ થાય. એટલે મેઇન ઈંટા તે x ડિગ્રી છે એને રેડિયનમાં ફેરવીને આગળ વધવું પડે. બીજો લઈએ f of x 1 plus x plus x square to x raised to 1000 તો f dash minus 1 તો f dash x મેળવીએ. f dash x કેટલા થશે તો પેલું 1 નું 0, 1 નું x એનું 1 એટલે 1, x સ્ક્વેર ના પ્લસ 2x, x ક્યુબ ના 3x સ્ક્વેર અપ ટુ ધારો કે જે x ની 4 ઘાત હોય તો એક લખીએ તો વધારે ક્લિયર સમજવામાં થાય તો 4x ક્યુબ અપ ટુ છેલ્લું પદ કેટલો આવે 1000 x ની 999, તેને આગળનું પદ કયું હોત તો 9999 x ની 998 થાય. આગળ પદ લખીએ તો સમજવામાં સરળ પડે આપણને. 1000 ઘાત સુધી એટલે વચ્ચેના પદ આવે માટે f dash -1 તો x ની જગ્યાએ -1 મૂકવાના છે તો x ની જગ્યાએ આ +1, 2 into -1 એટલે -2, -1 નો સ્ક્વેર એટલે +3, -1 નો ક્યુબ એટલે -4 અપ ટુ છેલ્લે 999 બેકી ઘાત છે પ્લસ ને પેલી -1000 એકી ઘાત. તો આનો સરવાળો કરવાનો છે, સિમ્પલ થશે, કોઈ સિગ્મા કેવું કોઈ લગાડવાનું નથી. પણ જો આ પેર છે
આ પેરનું સાદુરૂપ -1 આવશે, આ પેરનું સાદુરૂપ પણ કેટલું આવશે -1. એ રીતે આ એક પેર બનશે એનું સાદુરૂપ કેટલું આવશે -1. અને 1 થી 1000 સુધી છે એટલે ટોટલ 1000 થાય એટલે પેર કેટલી થશે 500. તો આ જવાબ કેટલો આવે -500. એકદમ ઈઝી કન્સેપ્ટ હતો, બીજું કંઈ કરવાનું નથી કે 1 + 3 + એમ 999 પ્રથમ એકી પછી 2 + 4 + 6 1000 એ બધી કોઈ માથાકૂટમાં પડવાનું નહોતું. આ 1 - 2 પેલું -1 -1 આવા કેટલા પદ થઈ 500 પદ થાય, કેમ કે 1000 હતા એની બે પેર બને, કે બે પેર બને એટલે 2 1 થાય. એટલે સિમ્પલી કોઈ પણ વસ્તુની 1000 પેર 500 પેર એટલે 1000 વસ્તુ થઈ રહી, 1000 વસ્તુ છે 500 પેર બનશે. દરેકમાં જવાબ કેટલો છે -1, તો -1 કેટલી વખત આવે 500 વખત આવે એટલે -500 થશે. તો આનો આન્સર થશે એ. દાખલો f(x) = log x, x belongs to 1 to e માં મધ્યકમાન પ્રમેય લગાડતા શીખ. પ્રમાણમાં ખૂબ જ ઈઝી દાખલો થાય. મધ્યકમાન પ્રમેયનું સૂત્ર આપતો આપણે f' બરાબર શું f(b - f(a) છેદમાં b - a. તો f(b - f(a) છેદમાં b - a. b બરાબર a to b લે તો b બરાબર e, a બરાબર 1. f(b) અને f(a) ની પણ જરૂર પડશે, મેળવી લઈએ. f(b) log e 1, f(a) log 1 0. f' તો log x નું વિકલન 1/x તો 1/c થશે, x ની જગ્યાએ c મૂકીએ. f(b) 1 - 0 છેદમાં e - 1 માટે c બરાબર e - 1. કયો ઓપ્શન થશે? એકદમ ઈઝી હતો. ચોથો દાખલો અહીંથી શરૂઆત કરીએ છીએ. રકમ જોઈ લઈએ. એક સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનો તેની બાજુને સાપેક્ષ ફેરફારનો દર તેની બાજુ જેટલો છે, તો આ સમબાજુ ચતુષ્કોણનો ખૂણો શું થાય? પ્રમાણમાં ટફ કહી શકાય દાખલો. શું કહેવા માંગે કે ધારો કે કોઈ એક સમબાજુ ચતુષ્કોણ છે, એની બાજુ આપણે સમબાજુ ચતુષ્કોણ ABCD લઈએ, તેની બાજુ દરેક બાજુની લંબાઈ ધારો કે x લઈએ, સમબાજુ છે લંબસ બધી બાજુ સરખી થાય, તેનો ક્ષેત્રફળ જે થશે એનો ફેરફારનો દર કોની સાપેક્ષ? બાજુની સાપેક્ષ ફેરફારનો દર બાજુ જેટલો જ થાય, તો ખૂણો કેટલો થાય? તો ક્ષેત્રફળ નું એવું સૂત્ર લેવું પડે જેમાં બાજુને ખૂણો આવે. તો ધારો કે ખૂણો થીટા લઈએ, તો અહીંયા લંબ દોરી નાખું છું. તો હવે આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ને ત્રિકોણ ADC ના ક્ષેત્રફળના સરવાળા જેટલું થાય. સમબાજુ છે આ ક્ષેત્રફળ જેટલું થાય એટલું આ થશે. તો પહેલા આપણે ક્ષેત્રફળનું સૂત્ર મેળવીશું. જો યાદ હોય તો એક જ સ્ટેપમાં થઈ જાય, ન હોય તો મેળવીએ. તો અહીંયા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/3 પાયો, ધારો કે એમ કહીએ તો પાયો BC, તો વેધ કેટલો છે? AM છે. તો આ થશે 1/2 BC એટલે લંબાઈ કેટલી છે? x. વેધ AM એટલે સામેની બાજુ છે એટલે x sin θ. તો આ ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? 1/2 x² sin θ. આ કોનું છે? ત્રિકોણનું છે. માટે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ સમબાજુ હતું તેનું સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ કેટલું થશે? તો આવો 1/2 ને 1/2 ઉડી જાય એટલે કેટલા વધે? x² sin θ. હવે એવું આપ્યું છે, શું આપ્યું છે કે ક્ષેત્રફળનો બાજુની સાપેક્ષ ફેરફારનો દર, આ ક્ષેત્રફળને a કહીએ તો dA/dx તેની બાજુ જેટલો છે એટલે કે x જેટલો થાય. આનું વિકલન કરું તો કેટલું થાય? 2x sin θ બરાબર x છે. કેમ કે x ની સાપેક્ષ ફેરફાર sin θ તો કોન્સ્ટન્ટ રહે, માટે sin θ કેટલા થવા જોઈએ? x ઉડી ગયા, 1/2 sin 1/2 છે એટલે પેલું ચરણ π/6 ને બીજા ચરણમાં પણ ધન હોય તો 5π/6
6 તો એવો કયો ઓપ્શન છે? બી થશે. અને અહીંયા કોણ હતો? એ. એટલે એકદમ ઈઝી દાખલો, આ પ્રમાણમાં ટફ કહી છે. તમને સૂત્ર ખબર હોય તો દાખલો ઈઝી જ છે. 5 ને 2.01 નું આસન મૂલ્ય મેળવો. તો 2018 માં પણ એક દાખલો હતો આસન મૂલ્ય, એટલે ખાસ પૂછાવાની શક્યતા ખરી. 2019 માં પણ આવેલો, 2020 માં પણ આવી શકે. તો સિમ્પલ છે. તો f of x તરીકે જે વિધેય તે લેવાનું 5x, x0 તરીકે જાણીતી કિંમત 2, ડેલ્ટા x તરીકે તફાવત કેવો લેવો પડશે? તો 2 હતો ને 0.01 વધારાનો, એટલે +0.01. f' તો a⁻x નો વિકલન a⁻x log a થાય, એટલે 5x log 5. ત્યારબાદ f of x0 એટલે કે f of 2 5/2 કેટલા થશે? 25. f'(x0) ની જરૂર પડશે. f'(x0) થશે 5/2 log 5, એટલે 25 log 5. log 5 ની કિંમત આપી છેલ્લે મૂકીએ માટે એવો f of x સૂત્ર એવું હતું, f of x બરાબર f of x0 plus f'(x0) ડેલ્ટા x. તો f of x0 કેટલા મળ્યા? 25, f'(x0) 25 log 5 એટલે 1.6950 ના પોઈન્ટ. આનો સરવાળો કરશો એટલે તમને કિંમત મળશે. અહીં આપણે ગુણાકારમાં સમય બદલાવતા નથી, પણ 0.40 જેવી મળશે, એટલે 25.40. ચોઈજા સાદો ગુણાકાર છે, એટલે જવાબ કોણ થશે? ડી. વધતું ઘટતું વિધેય છે. કન્સેપ્ટ સિમ્પલ છે, પણ વિકલન કરતા પહેલા અગાઉમાં તો તે 2018 માં જે લોચો આવ્યો હતો તે કે 2x એ સીધું વિકલન થશે નહીં. તો પહેલા સાદું રૂપ આપું તો f of x બરાબર x ના છેદમાં log e બાય log x, બે જ રાખું છું, e આધાર પરિવર્તનનો નિયમ. તો log a એટલે થશે 1, log x છેદનો છેદાંશ, એટલે f of x ખરેખર તો x into log x છે. આખા દાખલાની ઈંડા હતી. આપણે કોઈ log નો આધાર ન હોય એટલે એ સમજ, એટલે લખતો નથી. તો f'(x) x એમનું log x નું વિકલન 1/x plus log x as it is, x નું વિકલન 1. આ થશે 1. હવે f વધતું વિધેય હોય તો શું થાય? f'(x) greater than 0, એટલે f'(x) greater than 0 એટલે 1 plus log x greater than 0, મતલબ કે log x greater than -1 માટે આ બેઝ e x greater than e⁻⁻1 એટલે કે x greater than 1/e કરતા નાના માટે x belongs to 1/e થી મોટા છે. 1/e થી મોટા એટલે અનંત સુધી જાય, પણ 1 નહીં આવે. તો 1/e થી તો 1 યોગ 1 to infinity. એનું કારણ કે 1 લેશું તો એ તો પ્રદેશમાં જ નથી, અહીંયા logનો બેઝ ક્યારે 1 ન હોય, એટલે ન લખ્યું હોય તો એ ક્લિયર થઈ ગયું. log પોઝિટિવ છે 1/e થી, અને ઓપ્શન એકદમ ઈઝી હતા ચારે એટલે મેં લખ્યા નથી. પણ આમાં 1/e to infinity આ આન્સર આવે ને એક ઓપ્શન છે, પણ આ શક્ય નથી, કેમ કે 1 ઓલરેડી અહીં જ લેવાનો નથી.